આજે આપણે કન્ટિન્યુ કરીએ એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ ઉપર. ઓકે, આ ચેપ્ટરના જેડબલઈ ક્વેશ્ચન્સ આપણે આજે થોડુંક અમુક હાયર લેવલના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરશું. આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારું બેઝિક એકદમ સારું હોવું જોઈએ. કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ ઓફ 2 કોટ ઇન્વર્સ આર્ગ્યુમેન્ટમાં √2 - 1. ઓકે, બરાબર, ખાલી જગ્યા. સારું, જોઈએ આપણે. પેલી વાત તો અહીંયા કોટ ઇન્વર્સ છે. ઓકે, આટલા પાર્ટને પહેલા તો આપણે ધ્યાનથી જોશું. કોટ ઇન્વર્સ છે. કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ છે, કોસના આર્ગ્યુમેન્ટમાં 2 કોટ ઇન્વર્સ અને આ વસ્તુ. તો કોટ ઇન્વર્સ છે તો અંદર આપણે બનાવશું કોટ. પેલી વાત તો √2 - 1 જોઈને તમને એક વસ્તુ યાદ આવી જવી જોઈએ કે √2 - 1 10 હાડા 22 અંશ π/8. હાડા 22 અંશ એટલે 45 ના અડધા π/8, π/4 ના અડધા. 10 હાડા 22 અંશનું મૂલ્ય √2 - 1 હતું, આપણે લખેલું હતું. ત્રિકોણમિતિમાં આવી ગયો. ન આવ્યું હોય તો એ બધા મૂલ્યો જોઈ લેજો. હાડા 22 અંશના મૂલ્યો, 15 અંશના મૂલ્યો, 18 અંશના મૂલ્યો, 36 અંશના મૂલ્યો. ઓકે, હવે 10 હાડા 22, આને તો આમે લખાય કોટ 90 - હાડા 22. 90 - હાડા 22 એટલે 67. ઓકે, પાછો બોલું. 10 હાડા 22 અંશ, 10 π/8 ની કિંમત √2 - 1 થાય. આ બધા મૂલ્યો ત્રિકોણમિતિમાં તમને લખાવેલા છે. હાડા 22 અંશના મૂલ્યો, 18 અંશના મૂલ્યો, 15 અંશના મૂલ્યો. ઓકે, તો એવું હોય તો ત્રિકોણમિતિની બુક, ટેક્સ્ટ બુક રિફર કરશો તો બી તમને મળી જશે આ મૂલ્યો. ઓકે, ઇન કેસ ન મળે તો મને જણાવજો તમે. 10 હાડા 22 અંશનું મૂલ્ય છે √2 - 1. 10 થીટા એટલે કોટ 90 - થીટા. 90 માંથી 22.5 ઘટાડો તો 67 થઈ જાય. તો બસ કામ થઈ ગયું. આપણે તો આ મૂલ્ય આપણને મળી ગયું, કોટ 67. કેમ કે 12 કોટ ઇન્વર્સ છે તો અંદર આપણે કોટ બનાવશું. તો આપણો નેક્સ્ટ સ્ટેપ આવશે કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ ઓફ 2 કોટ ઇન્વર્સ √2 - 1. √2 - 1 એટલે કોટ 67. કોટ એટલા માટે લીધા કેમ કે આગળ કોટ ઇન્વર્સ છે. તો હવે આટલો પાર્ટ તો હટી જાય. કોટ ઇન્વર્સ અને કોટ તો નીકળી જશે. તો અહીંયા આવશે કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ ઓફ 2 ઇન્ટુ, હવે કોટ ઇન્વર્સ અને કોટ હટી જાય તો 67. ઓકે, કોસ ઇન્વર્સ કોસ 67 ગુણ્યા 2 એટલે 135 અંશ. બસ, કોસ 135 એટલે 180 - 45. ઓકે, કોસ ઇન્વર્સ, અથવા તમે ડાયરેક્ટલી બી બોલો. ઓકે, હવે તમે અહીંયા સ્ટેપ ન કરવા માંગતા હોય તો ડાયરેક્ટલી બી તમે બોલી શકો કે 135 અંશ છે એ કોસ ઇન્વર્સની રેન્જમાં છે. 135 અંશ કોસ ઇન્વર્સની રેન્જ હોય 0 થી π. કોસ ઇન્વર્સનો વિસ્તાર હોય 0 થી π. 135 અંશનો ખૂણો અહીંયા આવે, એના વિસ્તારમાં આવે તો 135 અંશ અહીંથી અલગ. 135 અંશ લખો કે પછી તમે એને લખો 3π/4. જેઈમાં બંને વસ્તુ એક છે. ઓપ્શનમાં કોઈ એક સ્વરૂપમાં આન્સર હશે. 135 અંશ એટલે 3π/4 રેડિયન. ઓકે, તો √2 - 1 જોઈને આપણને હિન્ટ લાગી ગઈ. વિડીયો પોઝ કરો, ફટાફટ ક્વેશ્ચન નોટ ડાઉન કરો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જશું. ઓકે, અહીંયા હું ક્વેશ્ચન પણ લખતો જ જાઉં છું. ઓકે, ડીપીપી ની અંદર પણ આ ક્વેશ્ચન્સ તમને જોવા મળશે, આ અથવા તો આ ટાઈપના ક્વેશ્ચન્સ. તો આ ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી ડીપીપી ના ક્વેશ્ચન્સ તમે પોતે સોલ્વ કરી શકવા છો. આપણે આગળ હાલશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોટ અને કોટના આર્ગ્યુમેન્ટમાં છે સાઇન ઇન્વર્સ √2 - √3/4 પ્લસ કોસ ઇન્વર્સ √12/4 પ્લસ સેક ઇન્વર્સ √2. ઓકે, સેક ઇન્વર્સ √2. ઓકે,
આગળ હલીએ આપણે. સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોટ છે અને કોટના આર્ગ્યુમેન્ટમાં આ ત્રણ ખૂણા છે. કોટના આર્ગ્યુમેન્ટમાં આ ત્રણ ખૂણા છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પેલા તો એક જે આ છે √2 - √3/4, √2 - √3/4 એ શું છે? અહીંયા હું સાઈડમાં સમજાવું છું. √2 - √3/4. ઓકે, અહીં તો એક કામ કરીએ, ઉપર નીચે 2 વડે ગુણીએ, ઉપર નીચે અંદર રૂટની અંદર 2 વડે ગુણીએ તો આ થઈ જશે 4 -2√3/8. હવે આ જે 4 છે 4 એને તો આમ લખાય 3, પછી -2√3 એમનેમ 4 ને સ્પ્લિટ કરી દીધા 3 + 1. ઓકે, 3 + 1 કેટલા થઈ ગયા? 4. નીચે છે 8. જે પેટર્નના ક્વેશ્ચન્સ તમે ભણ્યા એના કરતા સ્લાઇટ બીટ અપર લેવલના ક્વેશ્ચન્સ છે આ. ઓકે, એકદમ સિમ્પલ લોજિક વાળા ક્વેશ્ચન્સ નથી. આના માટે તમારું બેઝિક એકદમ સારું હોવું જોઈએ. ઓકે, પહેલા તો ઉપર નીચે 2 વડે ગુણ્યા એટલે અહીંયા 8 થઈ ગયા. હવે 4 ને સ્પ્લિટ કરી દીધા 3 + 1. આને તો આમ લખાય 3 એટલે √3 નો સ્ક્વેર -2√3 + 1/8. તો આને તો આમ લખાય √3 નો સ્ક્વેર -2√3 + 1. આ તો પૂર્ણ વર્ગ છે, 1 નો વર્ગ. આ તો પૂર્ણ વર્ગ છે, √3 - 1 નો હોલ સ્ક્વેર /8. હા, √3 - 1 નો હોલ સ્ક્વેર ઓપન કરો, a - b નો વર્ગ એટલે √3 નો સ્ક્વેર માઇનસ મધ્યમ પદમાં 2√3 છે પ્લસ 1 નો વર્ગ છે. આને પૂર્ણ વર્ગમાં ફેરવી નાખો. હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. √3 - 1 અને 8 નું વર્ગમૂળ 2√2. ઓકે, તો સારું, આપણે અહીં કિંમત મૂકી દઈ. આપણે આનું મૂલ્ય મેળવવાનું છે. આ વિધેય, આ જે એક્સપ્રેશન તમને આપ્યું છે આ એક્સપ્રેશનની કિંમત મેળવવાની. સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોટ, કોટના આર્ગ્યુમેન્ટમાં સાઇન ઇન્વર્સ, સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં આ જે ભાગ છે ને √2 - √3/4 એની જગ્યાએ લખી નાખો √3 - 1/2√2 પ્લસ કોસ ઇન્વર્સ. ઓકે, 12 એટલે કેટલા થાય? 12 એટલે √12, 4 તેરી 12, તો 4 નું વર્ગમૂળ 2√3/4 પ્લસ સેક ઇન્વર્સ √2. ઓકે, બસ થોડીક આપણે સ્પીડ રાખશું. સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં, કોટના આર્ગ્યુમેન્ટમાં, સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં આ જે √3 - 1/2√2 છે તો એ મૂલ્ય પણ પાછા ત્રિકોણમિતિમાં આવી ગયા છે. √3 - 1/2√2 એટલે sin 15 અંશ. હા, sin 15 અંશ ની કિંમત થાય √3 - 1/2√2 પ્લસ અહીંયા 2 કટ √3/2 એટલે cos 30. કોસ ઇન્વર્સની અંદર કોસ બનાવ્યા. સેક ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં √2 એટલે sec 45. ઓકે, તો સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં, કોટના આર્ગ્યુમેન્ટમાં સાઇન ઇન્વર્સ અને સાઇન જાય તો 15 અંશ, કોસ ઇન્વર્સ અને કોસ જાય તો 30 અંશ અને સેક ઇન્વર્સ અને સેક જાય તો 45 અંશ. બસ ખતમ. સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોટ 45 ને 15, 60, 60 ને 30, 90, કોટ 90, કોટ 90 એટલે 0. હા, કોટ 90 એટલે કોસ 90 ના છેદમાં સાઇન 90, 0/1 એટલે 0 અને સાઇન ઇન્વર્સ 0 એટલે 0. આ છે આપણો ફાઇનલ આન્સર. સિમ્પલ. વિડીયો પોઝ કરો, ક્વેશ્ચનને નોટ ડાઉન કરો, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધશું. હેલો. ઓકે, સારું બાળકો, ક્વેશ્ચનને હું હટાવું છું. સ્લાઇડ બીટ હાઈ લેવલના ક્વેશ્ચન્સ છે, જેઈ માટે ખૂબ કામમાં આવશે. તો આ ચેપ્ટરમાં આપણે આટલા લેક્ચર્સમાં ઘણું બધું એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ ઘણા બધા કરેલા છે અને હજી પણ આપણે કન્ટિન્યુ એ સોલ્વ કરીએ છીએ. સારું,
નેક્સ્ટ ક્વેશ્ચન છે કોસ ઇનવર્સ √2/3 માઇનસ કોસ ઇનવર્સ √6 માઇનસ 1/2 √3 બરાબર ખાલી જગ્યા. ઓકે, આની કિંમત મેળવવાની છે. ઓકે, એક વિચાર તો પેલા બધાને એ જ આવે કે આ બંનેને કેમાં ફેરવી નાખીએ આપણે ટેન ઇનવર્સમાં. ઓકે, તો બેયને આપણે ટેન ઇનવર્સમાં ફેરવશું. ટેન ઇનવર્સમાં ફેરવવા માટે બંનેનું કાટકોણ ત્રિકોણ બનાવશું. એક તો પહેલા તો બનાવ્યું આનું કાટકોણ ત્રિકોણ. ઓકે, કોસ ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં કોસ થીટા હોય. કોસ થીટા એટલે પાસેની બાજુ √2 છેદમાં કર્ણ √3. તો આ બાજુની લંબાઈ થશે વર્ગમૂળમાં મોટી બાજુ કર્ણનો વર્ગ √3 નો વર્ગ કરો એટલે 3 માઇનસ નાની બાજુ √2 નો વર્ગ એટલે 2. તો આ તો 1 થશે. ઓકે, તો આનું પરિવર્તન તો ઇઝીલી થઈ ગયું. ટેન ઇનવર્સ કોસ ઇનવર્સ √2/3 એટલે ટેન ઇનવર્સ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 1/√2. હવે આપણે આનું પરિવર્તન કરીએ ટેન ઇનવર્સમાં. આનું પરિવર્તન ટેન ઇનવર્સમાં કરવું હોય તો આ બને એવું કાટકોણ ત્રિકોણ. સિમ્પલ. આમ બોલે કોસ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ થીટા લખેલો છે તો કોસ થીટા છે √6 માઇનસ 1/2 √3. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો આ બાજુ જે છે એ મેળવવા માટે વર્ગમૂળમાં મોટી બાજુનો વર્ગ 2√3 નો વર્ગ માઇનસ નાની બાજુ √6 માઇનસ 1 નો વર્ગ. ઓકે, આરામથી જોજો. રૂટમાં આ તો થાય 4 તેરી 12 માઇનસ આને ઓપન કરીએ 6 માઇનસ 2√6 પ્લસ 1. આ થશે વર્ગમૂળમાં. ઓકે, વર્ગમૂળમાં 6 ને 1 7 તો 12 માઇનસ 7 એટલે એ થશે 5 માઇનસ માઇનસ પ્લસ 2√6. ઓકે, 5 ને તો આમ લખાય 3 વત્તા 2. 5 ને સ્પ્લિટ કરી દીધા 3 વત્તા 2 વચ્ચે છે 2√6. તો આને તો આમ લખાય 3 એટલે √3 નો વર્ગ અને 2 એટલે √2 નો વર્ગ. હા, 2 એટલે √2 નો વર્ગ. નીચે 2 ગુણ્યા √6 એટલે √3 ઇન્ટુ √2. પેલા તો આ બાજુ જોતી હોય તો વર્ગમૂળમાં મોટી બાજુનો વર્ગ માઇનસ નાની બાજુનો વર્ગ વિસ્તરણ કર્યું એટલે આ આવ્યું. 5 ને સ્પ્લિટ કર્યા 3 વત્તા 2. 3 એટલે √3 નો વર્ગ, 2 એટલે √2 નો વર્ગ અને મધ્યમ પદમાં √3 ઇન્ટુ √2. તો આ તો બની ગયો બાળકો પૂર્ણ વર્ગ. આ તો આખો બની ગયો પૂર્ણ વર્ગ √3. ઓકે, આખો પૂર્ણ વર્ગ બની ગયો √3 પ્લસ √2 નો હોલ સ્ક્વેર. તો વર્ગ અને વર્ગમૂળ હટાવી દઉં તો √3 પ્લસ √2. તો સાહેબ આ બાજુની લંબાઈ મને મળી ગઈ √3 પ્લસ √2. આટલું થઈ ગયું. તો હવે હું આની ટેન ઇનવર્સમાં ફેરવી દઈશ. તો હવે હું ક્વેશ્ચન સ્ટાર્ટ કરું. ક્વેશ્ચન આમ છે કોસ ઇનવર્સ √2/3 માઇનસ કોસ ઇનવર્સ √6 માઇનસ 1/2 √3 અને ફેરવી નાખું ટેન ઇનવર્સમાં. કોસ ઇનવર્સ √2/3 આની આકૃતિ. તો ટેન ઇનવર્સની અંદર ટેન થીટા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આનું પરિવર્તન કરી નાખ્યું ટેન ઇનવર્સ 1/√2 માં. કોસ ઇનવર્સને ફેરવી નાખું ટેન ઇનવર્સમાં. ટેન ઇનવર્સ સામેની બાજુના ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો ઉપર આવશે √3 પ્લસ √2 છેદમાં છે √6 માઇનસ 1. ઓકે, સારું. પાછો એકવાર બોલું. કાટકોણ ત્રિકોણ છે બરાબર. મોટી બાજુનો વર્ગ માઇનસ નાની બાજુનો વર્ગ. ઓકે, આપણે કામ કરીએ. પેલા તો લખી
આ મોટી બાજુ એનો વર્ગ માઇનસ પછી આ નાની બાજુ એનો વર્ગ. ઓકે, નાની બાજુ છે √6 - 1. ઓકે, એનો વર્ગ. તો 6 - 2√6 + 1 માઇનસ માઇનસ અહીંયા કેટલા થઈ ગયા વચ્ચે પ્લસ. ઓકે, તો અહીંયા આન્સર આવ્યો √3 + √2 ટાઈપનો આન્સર. બસ, અને તો આમ લખાય tan ઇનવર્સ 1/√2 માઇનસ. હવે tan ઇનવર્સ x + y ના છેદમાં 1 - x. આઈ થિંક ક્વેશ્ચનની અંદર સ્લાઇટ બીટ મિસ્ટેક થઈ ગઈ છે. ક્વેશ્ચનની અંદર મિસ્ટેક છે, થોડુંક કરેક્શન કરવું પડશે. અહીંયા √6 + 1 છે, અહીં ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. અહીંયા √6 + 1 છે, તો સ્લાઇટ બીટ કરેક્શન આવશે. અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે. બહુ જાજુ નથી, ટેન્શન ના લ્યો. અહીંયા માઇનસ છે કેમ કે અહીં ફોર્મ્યુલા સેટ નથી થતો. ઓકે, તો અહીંયા આવશે માઇનસ. ઓકે, અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ, તો અહીંયા પણ આવશે માઇનસ. ઓકે, અહીંયા પ્લસ છે, તો આ એક મૂલ્ય ચેન્જ થઈ જશે. અહીંયા આવશે √3 - √2. તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એ બનશે. ક્વેશ્ચન કોપી કરવામાં આપણી મિસ્ટેક હતી, તો આપણે કરેક્શન કરી લીધું છે. ઓકે, હવે રેડી છે. તો આને હવે આમ લખશું આપણે tan ઇનવર્સ x - y છેદમાં 1 + √6 ને તો આમ લખાય √3 × √2. ઓકે, તો આ તો એમનેમ છે tan ઇનવર્સ 1/√2 માઇનસ, અહીં ફોર્મ્યુલા સેટ થઈ ગયો tan ઇનવર્સ x - y/1 + xy, એટલે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. બસ, tan ઇનવર્સ 1/√2 આને અને આને, આ તો બે જોડીદાર છે. tan ઇનવર્સ 1/√2 ઓછે ઓછે વત્તા tan ઇનવર્સ √2 અને માઇનસ tan ઇનવર્સ √3 સાઈડમાં રાખી દો. તો તમે જોઈ શકો છો tan ઇનવર્સ x, આ x છે અને આ શું છે y. ઓકે, તો x અને y નો ગુણાકાર 1 છે, તો tan ઇનવર્સ x + tan ઇનવર્સ y થાય π/2. કેમ કે x અને y નો ગુણાકાર કેટલો છે 1, તો આ π/2 માઇનસ tan ઇનવર્સ √3. tan ઇનવર્સ √3 એટલે π/3. tan π/3 √3 થાય π/3. 90 માંથી 60 જાય તો આન્સર શું આવશે 30. આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, જેટલો તમે ઈઝી ગણો છો, બરાબર, હાયર લેવલના ક્વેશ્ચન્સ એકદમ નવું છે, તો આ લેવલના ક્વેશ્ચન જસ્ટ હું કરાવું એટલે કરી લ્યો, તો બાકીના પછી કોઈ પણ લેવલનો ક્વેશ્ચન આવશે તો તમે લોકો એને ઇઝીલી સોલ્વ કરી શકશો. સારું, વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો, આપણે એને હટાવશું. ઓકે, કન્ટિન્યુ કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. y બરાબર sin ઇનવર્સ sin x અને x અક્ષ વડે x belongs to 0 થી 100 π માં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. y બરાબર sin ઇનવર્સ sin x. તમે લોકો ગ્રાફ યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ ગ્રાફ કરાવ્યો હતો, sin ઇનવર્સ sin x નો ગ્રાફ. ઓકે, ઓકે, અને તમે સ્પીડથી દોરી શકો, મેં તમને સમજાવ્યું હતું. ઝિગઝેગ વાળી પેટર્ન આવશે 0 થી 2 π માં. ઓકે, અહીંયા આવશે પાઈ. મહત્તમ મૂલ્ય આનો વિસ્તાર છે -π/2 થી π/2 અને ન્યૂનતમ અહીંયા એનું મૂલ્ય જશે -π/2 સુધી. ઓકે, આ રેડ કલરનો છે એ ગ્રાફ છે sin ઇનવર્સ sin x નો.
હવે આ ગ્રાફ તો બાળકો આવી જ રીતે આવેલો જ જશે. ઓકે, તો કન્ટિન્યુ આવેલો જશે. હવે તમે એમ જુઓ કે 0 થી 100 પાઈ x ની કિંમત x અહીંયા હોય, 0 થી 100 પાઈ સુધી આ x અક્ષ છે. x અક્ષ સારે એક તો તમે જુઓ ક્ષેત્રફળ આ બને છે. હવે જેટલું આ છે એટલું જ આ છે, આ છે એટલું જ આ છે. આ ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. સાઇન ઇનવર્સ સાઇન એક્સ નો ગ્રાફ અને એક્સ અક્ષ વચ્ચે, ગ્રાફ ઉપર છે તો ઉપરથી એક્સ અક્ષ સાથે આ પ્રદેશ આવૃત કરે છે. ગ્રાફ નીચે છે તો નીચેથી એક્સ અક્ષ સાથે આ પ્રદેશ આવૃત કરે છે, પાછો ઉપરથી આવૃત કરે. 100 પાઈ સુધી જવાનું, 0 થી લઈ ક્યાં સુધી જવાનું? 100 પાઈ સુધી ક્ષેત્રફળ તમારે જોઈશે. તો સિમ્પલ તમે એક કામ કરો, આવા 0 થી પાઈ નો આ ક્ષેત્રફળ મેળવી લઉં અને 100 પાઈ સુધી જવું છે. આ છે એટલું જ, આ છે એટલું જ, આ છે. ક્ષેત્રફળ તો સરખું છે. ઓકે, આ બધા ત્રિકોણ સરખા છે. તો હું તો એક કામ કરું, હું આ ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઉં. આ ત્રિકોણને નામ આપી દઉં OAB. ઓકે, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ મેળવી લઉં પાઈ સુધી. આવી રીતના મારે જવાનું છે 100 વખત પાઈ. ઓકે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીને એને 100 વડે ગુણી નાખું તો માગેલ ક્ષેત્રફળ મળી જશે. આ બધા આવા 100 ત્રિકોણ બનશે. ઓકે, પાઈ સુધીમાં એક ત્રિકોણ, 2 પાઈ સુધીમાં બીજું, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ, 100 પાઈ સુધીમાં આવા 100 ત્રિકોણ બનશે. તો અહીંયા હું ડાયરેક્ટલી લખું, માગેલ ક્ષેત્રફળ બરાબર 100 ગુણ્યા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, 100 ગુણ્યા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 100 ગુણ્યા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ એટલે હાફ ઇન્ટુ પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ બરાબર હાફ ઇન્ટુ પાયો. ઓકે, પાયાની લંબાઈ તો આ છે. પાયાની લંબાઈ કેટલી છે? પાઈ. પાયાની લંબાઈ છે પાઈ. વેધની લંબાઈ તો તમે ક્લિયર કટ જોઈ શકો છો. વેધની લંબાઈ તો આટલી છે, આ વેધ છે આ. ઓકે, અને આ જે લંબાઈ છે એ છે π/2. આ વેધની જે ટોટલ લંબાઈ છે, આ લંબાઈ એ કેટલી છે? π/2. વેધની લંબાઈ π/2 છે. બસ, તો ખતમ. 2 2 4 4 25 ઉડી ગયા. 25 પાઈ ઇન્ટુ પાઈ એટલે પાઈ સ્ક્વેર, 25 પાઈ સ્ક્વેર ચોરસ એકમ ટોટલ ક્ષેત્રફળ થશે. સારું, વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. મેં 0 થી પાઈ સુધીનું મેળવ્યું, મારે જોતો તો 100 પાઈ સુધીનું. તો 1 પાઈ, 2 પાઈ એટલે બીજું ત્રિકોણ, ત્રીજું ત્રિકોણ, આવા 100 ત્રિકોણ આવે. તો કાંઈ નહીં, બસ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીને એને 100 વડે ગુણી નાખ્યું. સારું, વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. આ ગ્રાફ છે સાઇન ઇનવર્સ સાઇન એક્સ નો ગ્રાફ. આ તમને મેં દોરાવેલો છે. તો તમને આઈડિયા લાગી ગયો હોય કે અહીંયા સાઇન ઇનવર્સ સાઇન એક્સ નું પૂછ્યું, કાલ સવારે કોસ ઇનવર્સ કોસ એક્સ નું બી પૂછી શકાય. ઓકે, સારું, વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. મને હટાવું. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધશું. સાબિત કરો કે કોટ ઇનવર્સ √1 પ્લસ સાઇન એક્સ પ્લસ, આ દાખલો મેં એકવાર કરાવેલો છે અલગ મેથડથી, અને આ વખતે પાછો એક અલગ મેથડથી કરું છું. આ મેથડ મને એવું લાગે તમને વધારે ઈઝી પડશે. ઇક્વલ ટુ x/2, x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી π/4. ઓકે, સારું બાળકો, આગળ આવીએ આપણે. હું સ્ટાર્ટ કરું સોલ્યુશન. ચાલો, પહેલા સ્ટેપમાં જરાય હું ટાઈમ વેસ્ટ નથી કરતો. √1 પ્લસ સાઇન એક્સ પ્લસ √1 માઇનસ સાઇન એક્સ, અને છેદમાં છે √1 પ્લસ સાઇન એક્સ માઇનસ √1 માઇનસ સાઇન એક્સ. કરણી, છેદની કરણી લઈ લ્યો.
કરણીમાં અહીંયા માઇનસ છે, કરણીમાં વચ્ચે પ્લસ આવશે. √1 + sin x પ્લસ √1 - sin x. √1 + sin x પ્લસ √1 - sin x. નીચે બી આવશે √1 + sin x પ્લસ √1 - sin x. ઓકે, બસ ખતમ. તો આ આવશે કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં. આ તો પૂર્ણ વર્ગ બની ગયો. √1 + sin પ્લસ √1 - sin ઇન્ટુ √1 + sin પ્લસ √1 - sin. આ તો થઈ ગયો √1 + sin પ્લસ √1 - sin નો હોલ સ્ક્વેર. ઓકે, તો એનું વિસ્તરણ કરી નાખો તો પેલા પદનો વર્ગ એટલે 1 + sin x વત્તા મધ્યમ પદમાં 2ab √1 + sin ઇન્ટુ √1 - sin વત્તા b નો વર્ગ. આનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય તો 1 - sin x અપોન નીચે શું છે a - b ગુણ્યા a + b એટલે a નો વર્ગ, a એટલે આ પદનો વર્ગ તો વર્ગમૂળ નીકળી જાય, ઓછા b નો વર્ગ, આનો વર્ગ કરો તો આનું વર્ગમૂળ નીકળી જાય તો આવશે 1 - sin x. ઓકે, બસ. તો કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં sin x અને આ sin x બે કટ, 1 + 1 એટલે 2, ઓકે, અને વત્તા 2 √1 + sin x ગુણ્યા 1 - sin x એટલે 1 - sin² x ના છેદમાં અહીંયા 1 અને 1 કટ, sin x ઓછે ઓછે વત્તા sin x એટલે 2 sin x. ઓકે, તો કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં 2 + 2, હવે 1 - sin² x એટલે cos² x, cos² x નું વર્ગમૂળ mod cos x 2 sin x. હવે હું મોડને હટાવી દઈશ કેમ કે x તો પહેલા ચરણમાં છે. પહેલા ચરણમાં cos x કેવો હોય? ધન હોય. હા, x પહેલા ચરણમાં હોય તો આ cos x નામનો જે ભાઈ છે આ તો ધન હોય. ઓકે, તો માનાંકને હું હટાવી દઈશ. માનાંકને હટાવી દઉં તો આમ બનશે 2 + 2 cos x / 2 sin x. કારણ કે x પહેલા ચરણમાં છે, 0 અને 45 ની વચ્ચે છે. પહેલા ચરણમાં cos x ધન હોય. cos x ધન હોય તો cos x નો મોડ મેં હટાવી દીધો. હવે ઉપર નીચે બે કોમન કાઢીને ઉડાડી દો તો અહીંયા આવશે કોટ ઇનવર્સ ના આર્ગ્યુમેન્ટમાં ઉપર તો છે 2 + 2 cos x, એમાંથી 2 ઉડી ગયો તો 1 + cos x અપોન sin x. ઓકે, બસ થઈ ગયું. 1 + cos x અપોન sin x. સિમ્પ્લિફાય કરી નાખો, સાદું રૂપ આપી દો. કોટ ઇનવર્સ 1 + cos x એટલે 2 cos² x/2, sin x એટલે 2 sin x/2 cos x/2. બસ ખતમ. કોટ ઇનવર્સ 2 2 કટ, cos કટ, cos / sin એટલે cot x/2. ઓકે, x/2, x 0 અને π/4 ની વચ્ચે છે. x 0 અને π/4 ની વચ્ચે છે તો x/2 બે વડે ભાગો તો x/2 0 અને π/8 ની વચ્ચે છે. x/2 0 અને π/8 ની વચ્ચે છે, પહેલા ચરણમાં છે. પહેલા ચરણમાં છે તો આ x/2 કોટ ઇનવર્સના વિસ્તારમાં છે તો x/2 ને અહીંથી અલગ કરી દઉં અને આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. આઈ થિંક મેં એક પહેલા મેથડ આપી હતી અને આ એક બીજી મેથડ આપી. આ મેથડ તમને ઇઝી પડશે તો આ મેથડથી તમે લોકો જઈ શકો બોર્ડની અંદર. ઓકે, ફટાફટ વિડીયો પોઝ કરો, ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. સારું, ઓકે બાળકો, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જઈશું. મને હટાવું છું. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે cosec of tan inverse of cos of cot inverse of
sec of sin inverse A, cosec of tan inverse of cos of cot inverse of sec of sin inverse A બરાબર ખાલી જગ્યા. ઓકે, તો આ ક્વેશ્ચન છે. પછી એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક સાબિત કરો પ્રૂવ ધેટ cos inverse 1 minus x ની 2n upon 1 plus x ની 2n બરાબર 2 tan inverse x ની n. ચલો એક ક્વેશ્ચન અહીંયા હજી લખી દઉં. tan inverse ના આર્ગ્યુમેન્ટમાં √1 plus a square x square minus 1 upon ax. ઓકે, ચાલો 3 ક્વેશ્ચન છે તમારી સામે. પહેલા આપણે આને સોલ્વ કરીએ. પેલી વાત તો આ ટાઈપનો જે ક્વેશ્ચન આવે હાથે બનાવીને બી મૂકશે નવો ક્વેશ્ચન, તો તમે પહેલા તો આટલા ભાગને સિમ્પ્લિફાય કરો, સાદું રૂપ આપો. તો પહેલું કામ તો તમારે શું કરવાનું, સેક છે તો અંદર બનાવો સેક ઇન્વર્સ, બસ એટલું જ. જે સાઇન ઇન્વર્સ છે એને ફેરવી નાખો સેક ઇન્વર્સમાં. એક તો આ પરિવર્તન સૂત્રોથી થાય, એના માટે સૂત્રો યાદ રાખવા પડે, એની કોઈ જરૂર નથી. જે ઈ ક્વેશ્ચન છે કાટકોણ ત્રિકોણથી પરિવર્તન કરશું. ઓકે, પેલું કામ હું બાજુમાં જ જઈશ. સાઇન ઇન્વર્સ એ નું પહેલા તો ત્રિકોણ બનાવીશ. સાઇન ઇન્વર્સ એ નું ત્રિકોણ બનાવું છું. ઓકે, આ જે ભાગ છે ને, આ ભાગ સાઇન ઇન્વર્સ એ એનું અહીંયા ત્રિકોણ બનાવું છું. ઓકે, સાઇન ઇન્વર્સ સાઇન થીટા એના છેદમાં 1, એ એટલે શું હોય, a બાય 1. સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. હા, a બાય 1. તમે તો આટલા પાર્ટને જુઓ, સાઇન ઇન્વર્સ એ ને, એ એટલે a બાય 1, એ સાઇન થીટા છે a બાય 1, સામેની બાજુના છેદમાં કર્ણ. તો આ વધશે વર્ગમૂળમાં મોટી બાજુનો વર્ગ 1 નો વર્ગ માઇનસ નાની બાજુ a નો વર્ગ. બસ, તો આ થઈ ગયું. કોસેકના આર્ગ્યુમેન્ટમાં, ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં, કોસના આર્ગ્યુમેન્ટમાં, કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં, સેકના આર્ગ્યુમેન્ટમાં. હવે બાળકો જે સાઇન ઇન્વર્સ એ છે એનું ત્રિકોણ બનાવ્યું a બાય 1. સાઇન ઇન્વર્સ a બાય 1, સાઇન થીટા એટલે a બાય 1, સામેની બાજુના છેદમાં કર્ણ. તો આ બાજુ મને મળી ગઈ. હવે સાઇન ઇન્વર્સ એ એટલે સેક છે તો સેક ઇન્વર્સ કર્ણના છેદમાં પાસેની બાજુ 1/√1 માઇનસ a સ્ક્વેર. બસ, આ થઈ ગયું પરિવર્તન. ઓકે, હવે કોસેક એમનમ છે, ટેન ઇન્વર્સ એમનમ છે, કોસ એમનમ છે, એના આર્ગ્યુમેન્ટમાં કોટ ઇન્વર્સ. હવે આટલો પાર્ટ હટાવી દઉં, સેક અને સેક ઇન્વર્સ તો રફુ ચક્કર થઈ ગયા. આ પદ બહાર નીકળી ગયું, 1/√1 માઇનસ a સ્ક્વેર. ઓકે, હવે તમે એમ જો કે અહીંયા કોસ છે તો અહીં બનાવાય કોસ ઇન્વર્સ, અને કોસ ઇન્વર્સમાં ફેરવવા માટે વળી પાછો જે આટલો પાર્ટ છે એનું પરિવર્તન કરીશ ત્રિકોણની મદદથી. એનું પરિવર્તન ત્રિકોણની મદદથી કરીશ. કોટ ઇન્વર્સ, આ બને એવું કાટકોણ ત્રિકોણ. કોટ ઇન્વર્સનું જે આ આર્ગ્યુમેન્ટ છે એને કોટ થીટા બોલાય. કોટ થીટા એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ 1 અને સામેની બાજુ છે √1 માઇનસ a સ્ક્વેર. હું આ કોટ ઇન્વર્સનું પરિવર્તન કરું છું. કોટ ઇન્વર્સ કોટ થીટા એટલે પાસેની બાજુ 1, છેદમાં સામેની બાજુ √1 માઇનસ a સ્ક્વેર. તો કર્ણ થશે વર્ગમૂળમાં આ બેયના વર્ગોનો સરવાળો. આનો વર્ગ કરો તો વર્ગમૂળ ઉડી જાય, 1 માઇનસ a સ્ક્વેર, વત્તા આનો વર્ગ કરો 1 નો વર્ગ 1, તો આ થશે વર્ગમૂળમાં 1 વત્તા 1 એટલે 2 માઇનસ a સ્ક્વેર. હાલો હવે પરિવર્તન કરી નાખો. કોસેક તો એમનમ છે, ટેન ઇન્વર્સ એમનમ છે, આર્ગ્યુમેન્ટમાં કોસ એમનમ છે. કોટ ઇન્વર્સ નું આ ત્રિકોણ તો બની ગયું. કોટ ઇન્વર્સ નું પરિવર્તન કર્યું કોસ ઇન્વર્સ પાસેની બાજુના છેદમાં કર્ણ. હા, કોટ ઇન્વર્સ નું ત્રિકોણ બનાવ્યું. હવે એનું પરિવર્તન કોસ ઇન્વર્સમાં કરું છું. કોસ ઇન્વર્સ કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો 1/√2 માઇનસ a સ્ક્વેર. બસ ખતમ.
તો આ કોસેક એમનામ છે, ટેન ઇનવર્સ એમનામ છે. હવે આટલો પાર્ટ નીકળી જાય, કોસ અને કોસ ઇનવર્સ તો નીકળી જાય. તો અહીંયા આવે 1/√2 - પછી જ રામાયણ. કોસેક છે તો ટેન ઇનવર્સનું પરિવર્તન કરાય કોસેક ઇનવર્સમાં. એના માટે ટેન ઇનવર્સનું કાટકોણ ત્રિકોણ બનાવાય. તો આવું સિમ્પલ છે. ટેન ઇનવર્સ ટેન થીટા એટલે સામેની બાજુ 1 છેદમાં પાસેની બાજુ √2 - a². તો આ બાજુ થશે વર્ગમૂળમાં આ બંનેના વર્ગોનો સરવાળો. એકનો વર્ગ 1 વત્તા આનો વર્ગ કરો તો એનું વર્ગમૂળ નીકળી જાય, તો 2 - a² વર્ગમૂળ નીકળી જાય. તો આ થશે વર્ગમૂળમાં 1 વત્તા 2 એટલે 3 - a². બસ સિમ્પલ છે. તો આ કોસેક ટેન ઇનવર્સનું પરિવર્તન કર્યું કોસેક ઇનવર્સમાં. કોસેક થીટા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. તો આ થશે √3 - a² બાય 1. બાય 1. તો શું ફરક પડે? કોસેક અને કોસેક ઇનવર્સ નીકળી ગયા તો બચ્યો √3 - a². આ છે તમારો ફાઇનલ આન્સર. ઓકે, સારું બાળકો. એક ક્વેશ્ચન હજી આ ઉપરવાળો છે, આને આપણે સોલ્વ કરી લઈએ. ઓકે, સોલ્યુશન ફટાફટ. અહીં તો ફોર્મ્યુલા બને છે કોસ ઇનવર્સ 1 - x ની 2n છે, x ની 2n. ઓકે, ચલો આમ લખું. આ પદને તો આમ લખાય કોસ ઇનવર્સ 1 - x ની 2n ને તો આમ લખાય x ની n નો વર્ગ. લખાય ને આમ. 1 પ્લસ બે અલગ અલગ ક્વેશ્ચન છે, હું ઉપરનો ક્વેશ્ચન સોલ્વ કરું છું. ઓકે, 1 પ્લસ x ની 2n ને તો આમ લખાય x ની n નો વર્ગ. લખાય ને આમ. તો આ થઈ ગયું 1 - tan² થીટા બાય 1 પ્લસ tan² થીટા. એના માટે તમારે આદેશ લેવો પડે. ધારો કે x ની n બરાબર tan થીટા ધારવા પડે. બસ, તો x ની n બરાબર tan થીટા આમાં મૂકી દો તો કાર્યક્રમ પૂરો. તો કોસ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં 1 - x ની n ની જગ્યાએ tan થીટા ધારી લ્યો. x ની n એટલે tan થીટા, એનો વર્ગ એટલે tan² થીટા. આ બની ગયો તમારો ફોર્મ્યુલા. x ની n એટલે tan થીટા અને એનો વર્ગ એટલે tan² થીટા. તો આને તો આમ લખાય કોસ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં 1 - tan² થીટા બાય 1 પ્લસ tan² થીટા એટલે cos 2 થીટા. બસ, કોસ ઇનવર્સ અને કોસ ખતમ. 2 થીટા. થીટા એટલે tan આ બાજુ આવે તો tan ઇનવર્સ x ની n. થીટા એટલે tan ઇનવર્સ x ની n. આ છે ફાઇનલ આન્સર. વિડીયો પોઝ કરો, ક્વેશ્ચનને નોટ ડાઉન કરો, અને આ જે ક્વેશ્ચન છે આ હું સોલ્વ કરું છું હમણાં. એક જ સેકન્ડ, તમે લોકો પહેલા વિડીયો પોઝ કરો અને થોડીક હું જગ્યા બનાવી લઉં. ઓકે, ફટાફટ પોઝ કરો, નોટ ડાઉન કરો. મેં કાંઈ નથી કર્યું. પહેલા સાઇન ઇનવર્સ એનું પરિવર્તન સેક ઇનવર્સમાં કર્યું આ ત્રિકોણની મદદથી. પછી કોસ અને કોટ ઇનવર્સ આવ્યા હતા, કોટ ઇનવર્સનું પરિવર્તન કર્યું કોસ ઇનવર્સમાં આ ત્રિકોણની મદદથી. પછી કોસેક અને ટેન ઇનવર્સ આવ્યા તો આ ટેન ઇનવર્સનું પરિવર્તન કર્યું કોસેક ઇનવર્સમાં આ ત્રિકોણની મદદથી. બીજું કાંઈ નથી, સિમ્પલ છે. વિડીયો પોઝ કરો, નોટ ડાઉન કરો, હું હટાવું. ઓકે, ચાલો બાળકો. એક ક્વેશ્ચન છે. ઓકે, એને આપણે સોલ્વ કરી લઈએ. આ ક્વેશ્ચનમાં તો ક્લિયર કટ આદેશ આવે ax. ઓકે, ax બરાબર tan થીટા. x બરાબર tan થીટા ધારી લ્યો તો ઓલી વાત થઈ 1 પ્લસ x નો વર્ગ. 1 પ્લસ x² આવે તો આદેશ લેવાય x બરાબર tan થીટા, એટલે સૂત્ર બની જાય 1 પ્લસ tan² થીટા. પણ અહીંયા x ને બદલે કોણ છે? ax છે, તો અહીં ધારીશ ax બરાબર tan થીટા. ઓકે, ધારો કે ax બરાબર tan થીટા મૂકી દો એમાં. તો હવે ક્વેશ્ચન તો આમ લખાશે tan ઇનવર્સ √1 પ્લસ ax એટલે tan થીટા. તો આ તો ax નો વર્ગ છે, તો એ તો લખાશે ax નો વર્ગ એટલે tan² થીટા -1 અપોન ax એટલે tan થીટા. છેદમાં ડિનોમિનેટરમાં ax છે તો એ તો બની જશે tan થીટા. બસ, હવે સાદું રૂપ આપી દો, ખતમ. tan ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં
1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા. સેક સ્ક્વેર થીટાનું રૂટ સેક થીટા. આમાં હું સ્ટેપ કટ કરીશ કેમ કે જેઈ લેવલના ક્વેશ્ચન્સ હોય તો એની અંદર હું થોડોક સ્પીડથી જઈશ. હું એવું માનીને હાલું છું કે આગળના બધા લેક્ચર્સ તમે સારી રીતે લખીને તૈયાર કરી લીધા છે. કોઈ સ્ટુડન્ટે એ લેક્ચર્સ ન જોયા હોય તો આની અંદર અમુક પોઈન્ટ સમજવામાં એને પ્રોબ્લેમ આવશે. કેમ કે એક તો આનું લેવલ હાયર લેવલના ક્વેશ્ચન્સ છે, પ્લસ બીજું આની અંદર હું નાના પોઈન્ટ્સ હવે નથી બોલતો. ઓકે, એ બધું ઓલરેડી આગળના બધા લેક્ચર્સમાં મેં બધું સમજાવી દીધું છે કે આ મેં ટેન થીટા શું કામ ધાર્યો એ બધું ડિસ્કશન આપણે અગાઉ કરી લીધેલું છે. ઓકે, તો કોઈ સ્ટુડન્ટને આમાં પ્રોબ્લેમ આવતો હોય તો પહેલું કામ તો એને આગળના લેક્ચર્સ સારી રીતે જોઈ લેવા. સારું. સેક એટલે 1/cos, ટેન એટલે સાઇન બાય કોસ. હવે કોસ થીટા લસા લઈ લ્યો. કોસ થીટા લસા તો 1 માઇનસ કોસ થીટા બાય સાઇન થીટા. તો આ તો આમ લખાશે 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 અને સાઇન થીટા એટલે 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. બસ ખતમ. ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં 2 સાઇન બાય કોસ એટલે ટેન થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ હાફ થીટા એટલે ટેન ઇનવર્સ એક્સ. થીટા એટલે ટેન ઇનવર્સ એક્સ. આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, વિડીયો પોઝ કરો, બધું નોટ ડાઉન કરો. હું આ બધું હટાવું છું. ઓકે, થોડીક લખવામાં બધા સ્પીડ રાખજો. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, જો ટેન ઓફ કોસ ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઓફ કોટ ઇનવર્સ હાફ, તો એક્સ બરાબર ખાલી જગ્યા. ઓકે, ફટાફટ હું આ ક્વેશ્ચનમાં તમને હિન્ટ આપી દઉં. પહેલી વાત તો ટેનના આર્ગ્યુમેન્ટમાં કોસ ઇનવર્સ એક્સ છે, તો તમે તો શું કરો કે આ કોસ ઇનવર્સને ટેન ઇનવર્સમાં ફેરવી નાખો. તો આ કોસ ઇનવર્સ છે એનો આકૃતિ બનાવી લે, કાટકોણ ત્રિકોણ. ઓકે, એક્સ બાય 1 કોસ ઇનવર્સ એક્સ, આ જે એક્સ છે એને તો આમ બોલાય ને એક્સ બાય 1. કોસ ઇનવર્સ હોય તો કોસ થીટા હોય. કોસ થીટા છે એક્સ બાય 1. એક્સ બાય 1 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, તો આ થશે રૂટમાં 1/2 માઇનસ x². તો હવે આ પદ તો આમ લખાશે. ટેનના આર્ગ્યુમેન્ટમાં કોસ ઇનવર્સનું પરિવર્તન ટેન ઇનવર્સ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ તો થઈ ગયું બરાબરમાં. સાઇનના આર્ગ્યુમેન્ટમાં આ કોટ ઇનવર્સનું પણ પરિવર્તન કરીશ, કાટકોણ ત્રિકોણ. ઓકે, અંદર આ જે નંબર છે એને બોલાય કોટ થીટા. કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં કોટ થીટા 1/2. 1 એટલે પાસેની બાજુ, 2 એટલે સામેની બાજુ, કોટ થીટા. તો આ થશે વર્ગમૂળમાં 2 વત્તા 1 એટલે √5. તો આ કોટ ઇનવર્સનું પરિવર્તન સાઇન છે તો કર્યું સાઇન ઇનવર્સમાં, સામેની બાજુના છેદમાં કર્ણ 2/√5. થોડોક વધારે સ્પીડથી જાઉં છું, તમે સમજી જતા હશો. ટેન અને ટેન ઇનવર્સ હટાવી દઉં, √1 માઇનસ x² અપોન x. સાઇન અને સાઇન ઇનવર્સ હટાવી દઉં તો 2/√5. બે બાજુ વર્ગ કરો તો 1 માઇનસ x² બાય x² બરાબર 4/5. અને બસ હવે અહીંથી સાદું રૂપ આપી દે તો તમને x મળી જશે. ઓકે, x² આ બાજુ લઈ લ્યો, 5 ને આમ લઈ લ્યો. બસ જસ્ટ બે સ્ટેપ હવે દૂર છે. મેં શું કર્યું, ટેન હતા તો કોસ ઇનવર્સને ફેરવી નાખ્યા ટેન ઇનવર્સમાં, કાટકોણ ત્રિકોણની મદદથી. બીજું 12 સાઇન હતો તો અંદર સાઇન ઇનવર્સ બનાવ્યા, કોટ ઇનવર્સને ફેરવી નાખ્યા સાઇન ઇનવર્સમાં. ઓકે, ફટાફટ વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરું, મને હટાવું છું. ઓકે સારું બાળકો, તો આ લેવલનું પરિવર્તન તમને હવે ફટાફટ આવડતું હોવું જોઈએ. સારું, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો હવે. સાબિત કરો કે સાઇન ઓફ કોટ
inverse of tan of cos inverse x is equal to sin of cosec inverse of cot of tan inverse x બરાબર x. ઓકે, સાબિત કરો. સારું બાળકો, સાબિત કરીએ. સોલ્યુશન પહેલા તમે આને ઉપાડ્યો, સાઇનના આર્ગ્યુમેન્ટમાં કોટ ઇનવર્સ, એના આર્ગ્યુમેન્ટમાં ટેન, એના આર્ગ્યુમેન્ટમાં કોસ ઇનવર્સ એક્સ. પહેલા આ ઉપાડ્યો, આને સાબિત કરીશ બરાબર એક્સ, પછી આને સાબિત કરીશ બરાબર એક્સ. થોડોક સ્પીડથી જઈશ. પહેલા હું આટલો પાર્ટ જોઈશ. સાઇન તો એમનેમ છે, કોટ ઇનવર્સ એમનેમ છે, ટેન એમનેમ છે. હું શું કરીશ, ટેન છે, ટેનના આર્ગ્યુમેન્ટમાં હું ટેન ઇનવર્સ બનાવીશ, તો કોસ ઇનવર્સ એક્સ નું ત્રિકોણ બનાવી લઈશ ફટાફટ. કોસ ઇનવર્સ એક્સ એટલે એક્સ બાય વન, તમારે તેમ બોલાય, આટલા પાર્ટને જોવાય કે આ તો કોસ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ થીટા છે એક્સ બાય વન. ઓકે, કોસ ઇનવર્સ એક્સ બાય વન એટલે તમારે એમ બોલાય કે કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ, તો આ બાજુ થશે વર્ગમૂળમાં 1 નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ. તો બસ આ ટેન છે, તો એના આર્ગ્યુમેન્ટમાં બની ગયો ટેન ઇનવર્સ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, √1 માઇનસ એક્સ સ્ક્વેર બાય એક્સ. તો બસ સાઇન એમનેમ છે, એના આર્ગ્યુમેન્ટમાં કોટ ઇનવર્સ, હા બ્રેકેટ કરો કે ન કરો તો બી હાલે, કોટ ઇનવર્સ એમનેમ છે, ટેન અને ટેન ઇનવર્સ વયા ગયા તો √1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એક્સ. ઓકે, હવે બાયણે સાઇન છે તો અહીંયા અંદર બનાવાય સાઇન ઇનવર્સ, તો આ કોટ ઇનવર્સનું પરિવર્તન હવે કરીશ સાઇન ઇનવર્સમાં. કોટ ઇનવર્સ આને બોલે કોટ થીટા. કોટ થીટા એટલે પાસેની બાજુ √1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં સામેની બાજુ એક્સ, કોટ થીટા છે આ. તો આ કર્ણ થશે વર્ગમૂળમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય, તો 1 માઇનસ એક્સ સ્ક્વેર કટ તો 1 થશે. ઓકે, તો બસ બાર સાઇન છે, તો આ કોટ ઇનવર્સને ફેરવી નાખું સાઇન ઇનવર્સ સામેની બાજુના છેદમાં કર્ણ, સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, સાઇન ઇનવર્સ એક્સ બાય વન. તો સાઇન અને સાઇન ઇનવર્સ વયા જાય તો એક્સ. તો એવી જ રીતે તમે આનું તમારી રીતે આનું પરિવર્તન તમે કરી શકો. જેવી રીતે મેં આના બરાબરમાં એક્સ સાબિત કર્યો, એવી રીતે તમે આના બરાબરમાં કાટકોણ ત્રિકોણ લઈને એક્સ સાબિત કરી દે. ઓકે, વિડીયો પોઝ કરો, ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. મને હટાવું છું. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું હવે. કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં કોટના આર્ગ્યુમેન્ટમાં -19π/8. હું થોડુંક તમને સાદું રૂપ આમાં અપાવી દઉં છું. ઓકે, રનિંગ ક્વેશ્ચન છે, ફટાફટ જોઈએ. પહેલી વાત તો ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો -12, આની કિંમત મેળવવાની છે 13π/8. ઓકે, પ્લસ કોટ ઇનવર્સ, કોટના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે, કોટ ત્રિકોણમિતિ વિધેય છે, અયુગ્મ વિધેય છે કોટ, કોટના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો -12 કાઢે. ઓકે, ચાલો, -tan ઇનવર્સ tan 8 વડે ભાગી શકાય એવો 13 ની નજીક કોણ હોય, 16, તો 13π એટલે 16π - 3π/8. ઓકે, પ્લસ હવે બાળકો કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે, કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો એને તો આમ લખાય પાઈ માઇનસ કોટ ઇનવર્સ. હા, આ માઇનસ આવ્યો
એ કોના આર્ગ્યુમેન્ટમાં છે? કોટ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો અહીં લાગે પાઈ માઇનસ કોટ ઇનવર્સ કોટ. ઓકે, 8 વડે ભાગી શકાય એવો 19 ની નજીક કોણ હોય? 16. 19 પાઈ એટલે 16 પાઈ વત્તા 3 પાઈ બાય 8. ઓકે, ચાલો માઇનસ ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં 10, 16 ભાગ્યા 8 એટલે 2 પાઈ માઇનસ 3 પાઈ બાય 8 પ્લસ પાઈ માઇનસ કોટ ઇનવર્સ કોટ 16 ભાગ્યા 8 એટલે 2 પાઈ પ્લસ 3 પાઈ બાય 8. ઓકે, સિમ્પલ. માઇનસ ટેન ઇનવર્સ 2 પાઈ માઇનસ થીટા, ચોથું ચરણ. ચોથા ચરણમાં 10 કેવો હોય? ઋણ હોય. 2 પાઈ હોય તો 10 નું 10 પ્લસ પાઈ એમનમ કોટ ઇનવર્સ 2 પાઈ પ્લસ થીટા પહેલું ચરણ. પહેલા ચરણમાં કોટ કેવો હોય? ધન હોય. 2 પાઈ હોય તો કોટનું કોટ. બસ ખતમ, પૂરું. ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો માઇનસ 12 નીકળો. આ માઇનસ અને આ માઇનસ થઈ ગયા પ્લસ. ટેન ઇનવર્સ અને 10 વયા ગયા તો 3 પાઈ બાય 8. પહેલા તો આ માઇનસ 12 આવ્યો. ટેન ઇનવર્સ છે તો એના આર્ગ્યુમેન્ટનો માઇનસ 12 આવ્યો. ઈ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ ગયો. પછી ટેન ઇનવર્સ અને 10 ને હટાવી દીધા, ખૂણો અલગ, પ્લસ પાઈ કોટ ઇનવર્સ અને કોટને હટાવી દીધા, 3 પાઈ બાય 8. તો આ બે કટ, આન્સર પાઈ. આ ટાઈપના કોઈ બી ક્વેશ્ચન્સ આવે તમે સોલ્વ કરી શકવા જોઈએ. એવી અપેક્ષા ક્યારેય નહીં રાખવાની મેથ્સમાં કે તમને બોર્ડની એક્ઝામ કે જેઈ મેઇન કે જી એડવાન્સમાં તમને બેઠે બેઠો આ ક્વેશ્ચન પૂછે, એવી અપેક્ષા ક્યારેય નહીં રાખવાની. ઓકે, તમારે તો મેથડ સમજવાની કે આવા દાખલા આવે તો કેવી રીતે સોલ્વ કરાય. ઓકે, વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો, મને હટાવું છું. ક્વેશ્ચન છે સાઇન ઇનવર્સ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ. ઉકેલો. ઓકે, સાઇન ઇનવર્સ એક્સ અને કોસ ઇનવર્સ એક્સમાં સાઇન ઇનવર્સ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ એક ટિપિકલ દાખલો છે, જી મેઇન એડવાન્સમાં પૂછાતો હોય. આ ટાઈપના ક્વેશ્ચન્સ જેઈમાં ઓલમોસ્ટ એ લોકો પૂછતા હોય. બરાબર. પહેલી વાત તો એમ પૂછે છે કે ઉકેલો. ઉકેલ એટલે ઈ ભાઈ તમને એવું પૂછે છે કે એક્સ ની એવી કઈ કિંમતો છે. પહેલી વાત તો અસમતા છે. અસમતા છે તો આને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળી શકે. ઘણી વાર એવું હોય અસમતાનો ઉકેલ ખાલી ગણાય હોય. ઓકે, ઇન જનરલ અસમતા છે તો એને ઇન્ફાઇનાઇટ ઉકેલ એને મળશે, અનંત ઉકેલ મળશે. ઉકેલ એટલે એક્સ ની એવી કિંમતો જે આનું સમાધાન કરે. ઓકે, હવે એવી એક એક કિંમત મૂકીને તો ચેક કરવી આમાં શક્ય નથી. ઇક્વલ ટુ હોય તો ચેક થઈ જાય, અસમતામાં થોડુંક ટફ પડે. તો આને આપણે ગ્રાફિકલી સોલ્વ કરશું. આ બે વિધેય છે, સાઇન ઇનવર્સ એક્સ અને કોસ ઇનવર્સ એક્સ. પહેલા તો હું બેનો ગ્રાફ બનાવીશ. ઓકે, બેનો ગ્રાફ તમને ઓલરેડી આવડે છે. સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ અને કોસ ઇનવર્સ એક્સ નો ગ્રાફ. ઓકે, પહેલા તો સાઇન ઇનવર્સ એક્સ અને કોસ ઇનવર્સ એક્સ બેનો પ્રદેશ શું છે? તો કે -1 થી 1. પહેલા હું સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ બનાવું તો સાઇન ઇનવર્સ એક્સ નો વિસ્તાર છે -π/2 થી π/2. ઓકે, અને આ બને એવો સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ. π/2 ઉપર એનું મૂલ્ય 1 હોય, 1 ઉપર એનું મૂલ્ય π/2 એમ બોલો તો બી હાલે. બાળકો, આ ગ્રાફ જે મેં દોર્યો આ તો સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ થયો. ઓકે, y બરાબર સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ. સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ -1 ઉપર એનું મૂલ્ય 1 છે. અહીંયા π/2 સાઇન ઇનવર્સ 1 π/2 -π/2 અહીંયા 0. આ રેડ કલર નો ગ્રાફ છે એ તો સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ છે. કોસ ઇનવર્સ નો વિસ્તાર છે 0 થી π. કોસ ઇનવર્સ નો વિસ્તાર છે 0 થી π. ચાલો ને અહીંયા રાખું π, એટલે છે π. હાલો, કોસ ઇનવર્સ નો વિસ્તાર. કોસ ઇનવર્સ નો ગ્રાફ આમ નીકળશે. -1 ઉપર એની કિંમત π હોય. કોસ ઇનવર્સ -1 એટલે π, કોસ ઇનવર્સ 1 એટલે 0 અને કોસ ઇનવર્સ 0 એટલે π/2. અહીંથી ગ્રાફ નીકળશે. આજે ગ્રીન કલરનો જે ગ્રાફ બનાવું છું
આ ગ્રાફ છે કોસ ઇનવર્સ એક્સ નો ગ્રાફ, બ્લુ કલરનો, y બરાબર કોસ ઇનવર્સ એક્સ. ઓકે, -1 ઉપર એનું મૂલ્ય π/2 છે. બેયના ગ્રાફ મેં તમને ઓલરેડી દોરાવેલા છે. ઓકે, હવે તમે જુઓ, તમે તમારું ધ્યાન બે ગ્રાફ ઉપર આપો, રેડ કલરનો ગ્રાફ અને એક બ્લુ કલરનો ગ્રાફ. ઈ બે ગ્રાફ ક્યાં છેદે છે પેલા તો એ જો, અહીંયા છેદે છે, અહીંયા હશે 1/√2. આ બે ક્યાં છેદે? 1/√2. સાઇન ઇનવર્સ 1/√2 કરો તો બી આન્સર આવે π/4, અને કોસ ઇનવર્સ 1/√2 કરો બ્લુ ગ્રાફ તો બી આન્સર આવે π/4. 1/√2 ઉપર બેયના ગ્રાફ છેદે છે. ઓકે, હવે આને હું સ્લાઇટલી હટાવી દઉં છું એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. ચાલો હવે જો, હવે આ બેયના ગ્રાફને જુઓ તો સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ નો ગ્રાફ. તો તમે જુઓ, સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ આ -1, એક્સ ની કિંમત જો, આ -1 મતલબ આ દિવાલ થી આ 1/√2, આ બેયની વચ્ચે તમે જુઓ તો સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ નીચે છે અને કોસ ઇનવર્સ એક્સ નો ગ્રાફ ઉપર છે. મતલબ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ લેસ ધેન કોસ ઇનવર્સ એક્સ. આ ભાગમાં -1, એક્સ ની કિંમત -1 એટલે આ ભાગ અહીંયાથી આ દિવાલથી આ 1/√2 આ દિવાલ સુધીમાં તમે જુઓ તો સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ નીચે છે, એના મૂલ્યો નાના છે. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ લેસ ધેન કોસ ઇનવર્સ એક્સ. કોસ ઇનવર્સ એક્સ નો ગ્રાફ ઉપર છે. 1/√2 પછી બેયના ગ્રાફ ક્રોસ કરી જાય. 1/√2 પછી સાઇન ઇનવર્સ એક્સ મોટો થઈ જાય, કોસ ઇનવર્સ એક્સ નાનો થઈ જાય. અહીં તો પૂછે છે સાઇન ઇનવર્સ એક્સ લેસ ધેન કોસ ઇનવર્સ એક્સ ક્યાં થાય? તો સિમ્પલી હું ગ્રાફમાં જોઈને કહી દઈશ કે આ એક્સ ની એવી કિંમતો છે, આ બધી એક્સ ની એવી કિંમતો છે કે આટલા પાર્ટમાં સાઇન ઇનવર્સ એક્સ ના મૂલ્યો નાના છે અને કોસ ઇનવર્સ એક્સ ના મૂલ્યો મોટા છે, ઉપર છે. તો બસ આનું સમાધાન કરે એવી એક્સ ની કિંમતો છે સંવૃત અંતરાલ -1 થી 1/√2. -1 થી 1/√2 આ છે તમારો ફાઇનલ આન્સર. ઇઝ ઇક્વલ ટુ ક્યારે થશે? -1 ઉપર એક્સ ની કિંમત -1. ઓકે, એક્સ ની કિંમત ઇઝ ઇક્વલ ટુ બેયનું મૂલ્ય સમાન ક્યારે થશે? એક જ મૂલ્ય આવશે 1/√2. ઓકે, સારું. અહીં તો વધારે છે, સાઇન ઇનવર્સ એક્સ લેસ છે, કોસ ઇનવર્સ એક્સ વધારે છે. ઓકે, લેસ પૂછે મતલબ તમારે એવો ભાગ ગોતવાનો જ્યાં સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ નીચે હોય અને કોસ ઇનવર્સ એક્સ મોટો છે, મતલબ એનો ગ્રાફ ઉપર હોય. તો ક્લિયર કટ મને અહીંથી દેખાઈ ગયું કે આ ભાગમાં કોસ ઇનવર્સ એક્સ મોટો છે, સાઇન ઇનવર્સ એક્સ નાનો છે. તો આ એક્સ ની કિંમત ઉકેલો એટલે ઈ લોકો એક્સ પૂછતા હોય, કેમ કે આને આ સમીકરણના ઇક્વેશનને સોલ્વ કરો મતલબ એ લોકો તમને એક્સ પૂછતા હોય. વિડીયો પોઝ કરો, ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. ગ્રાફિકલી જેઈમાં ઘણું બધું તમે લોકો ગ્રાફિકલી સોલ્વ કરી શકો. ઓકે, સારું. વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. હું આને હટાવું છું. ગ્રાફ્સ તો 11th થી જ બધા ગ્રાફ્સ તમને કરાવેલા છે. આ ચેપ્ટરમાં પણ તમને ગ્રાફ્સ બહુ સારી રીતે બધા કરાવેલા છે. માની લો કે આ એક્સ અક્ષ છે, અહીંયા કોઈ બે વિધેયના ગ્રાફ આમ હાલ્યા જાય છે. ગ્રાફ છે y બરાબર f(x) નો ગ્રાફ છે અને આ એક કોઈ બીજું વિધેય હાલ્યું જાય છે y બરાબર g(x). ઓકે, અને આ બેયના ગ્રાફનું છેદ બિંદુ છે, બેયના ગ્રાફનું છેદ બિંદુ છે આલ્ફા. તો એક તો હું એમ કહી શકું કે x બિલોંગ્સ ટુ, x ની કિંમત જ્યારે આલ્ફા કે તેથી મોટી લઉં એટલે સંવૃત અંતરાલ આલ્ફા થી ઇન્ફિનિટી, x ની કિંમત આલ્ફા થી ઇન્ફિનિટી સુધી જાય ત્યારે લાલ કલરનો ગ્રાફ ઉપર છે, fx ના મૂલ્યો મોટા છે કોના કરતા? gx ના મૂલ્યો કરતા. માટે
એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જી ઓફ એક્સ. તમે તો જો આલ્ફાની જમણી સાઈડ જોશો તો એફ નો ગ્રાફ ઉપર છે, જીએક્સ નો ગ્રાફ નીચે છે, એટલે એફ ગ્રેટર દેન જીએક્સ અને ઇઝ ઇક્વલ ટુ બેયના મૂલ્યો સમાન, બેયના ગ્રાફ અહીંયા કટ કરે છે આલ્ફા માટે, એક્સ બરાબર આલ્ફા આગળ બેયના મૂલ્યો સમાન છે, સરખી હાઈટ ઉપર છે. ઓકે, તો ઘણા એમ કે સર આલ્ફાની પહેલા ઊંધું છે, માઇનસ ઇન્ફિનિટી થી આલ્ફાની અંદર એફએક્સ ના મૂલ્યો નાના છે, એફએક્સ ઇઝ લેસ દેન જીએક્સ, જીએક્સ ઉપર છે. વિડીયો પોઝ કરો, આ નોંધને લખી લ્યો તો ગ્રાફિકલી તમને જોઈને ખબર પડી જાય. ઓકે, સમીકરણને કેવી રીતે સોલ્વ કરાય. વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરી લ્યો, આપણે આગળ હાલીએ. સારું બાળકો, તો ઓલમોસ્ટ આપણો ટાઈમ આજનો ઇનફ થઈ ગયો છે. થોડુંક આપણે માપે આપીએ બરાબર, તો રોજનું રોજ તમે લોકો કવર કરી શકો. કોઈ સ્ટુડન્ટના આગળના વિડીયો લેક્ચર્સ મિસ થઈ ગયા હોય તો પાછા એ વિડીયો લેક્ચર્સ માટે 3-4 કલાકનો ટાઈમ આપો, બધા લેક્ચર્સ કન્ટિન્યુ પાછા જો અને પછી અહીંથી જોઈન્ટ થાવ. ત્રિકોણમિતિના આજે જે શરૂઆતમાં બધા મૂલ્યો આવ્યા, 15 અંશનું મૂલ્ય, 22.5 અંશનું મૂલ્ય, 67 અંશના મૂલ્યો, એ મૂલ્ય પણ ન આવડતો હોય તો પહેલા એને તૈયાર કરો. ઓકે, હવે જે કંઈ હું લેક્ચર્સ લઉં છું આ બધા ઇન જનરલ જી મેઇન એડવાન્સ માટેના છે, તો એનો મતલબ એવું નથી કે કોઈ સ્ટુડન્ટ બોર્ડ કરતો હોય તો આ તૈયાર ન કરે. આ તો વસ્તુ એવી છે કે જેટલી તમે ડિટેલમાં ભણશો એટલું 12થનું મેથ્સ તમને ઇઝી લાગશે. ઓકે, એનસીઆરટી તો એકદમ રમકડા જેવું લાગશે આ લેવલ સુધીના ક્વેશ્ચન્સ કર્યા પછી. અને આ લેવલ સુધીના ક્વેશ્ચન્સને સમજવા માટે આગળના વિડીયો લેક્ચર્સ સારી રીતે તમને કમ્પ્લીટ મોઢે હોવા જોઈએ, ચોપડો તમારી પાસે એનો તૈયાર હોવો જોઈએ અને એને રિવિઝન કરો. ટાઈમ ક્યાંથી કાઢવો હોય એ તમારો પ્રશ્ન છે, એ તમારે જોવાનું છે. ટાઈમ તો તમને મળી જવો જોઈએ. આગળના લેક્ચર્સ મિસ થયા હોય તો એને કમ્પ્લીટ કરો અને આપણે સ્ટોપ કરશું. આ બધા દાખલા પણ બુક 1માં લેવાના છે. ઓકે, તમારો જે મેઇન પાકો ચોપડો છે એની અંદર જ આ બધા ક્વેશ્ચન્સ લેવાના છે. આના સિવાયની જે ડીપીપીસમાંથી તમે લોકો જે પ્રેક્ટિસ કરો એ બધી લેવાની છે બુક 2માં. તો અહીં આપણે સ્ટોપ કરીએ. ઓકે.